પોતાને અંતર્મુખ થવાનું જ્ઞાન માટે મનને અંતર્મુખ કરવા માટે મનને શુદ્ધ કરવું પહેલું. તે માટે મન જે વસ્તુ ઉપર સ્થિર રહેવા ટેવાશે તેવા ઉત્તમ ગ્રંથોનું વાંચન કરવું. પછી મનને નાકની ઉપલા ભાગે અહીંયા ત્રાટક કરવું. પછી શ્વાસોશ્વાસમાં નાભીમાં મનને સ્થિર કરવું. ત્યાં મન આત્મા બની જશે. તે માટે મૌન તથા મિતાહારની ખાસ જરૂર છે. તો મૌન એકાંતને ઉપવાસ વડે પોતાના અંતરાત્મા સ્વરૂપનું જ્ઞાન થાય છે. મૌનનો અર્થ એવો નથી કે સતત મૂંગા જ રહેવું, પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ સાચું બોલવું. તે સાચા વિચારને આત્મા વિચાર માનવા, તેને આ મૌન કહેવાય છે. પછી એકાંતનો અર્થ એવો નથી કે સતત ઘરમાં ખૂણામાં આળસુ થઈને પડી રહેવું, પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ સત્ય કર્મ કરવું અને તે સત્યકર્મનું ફળ પરમાત્માને અર્પણ દેવું. તેનું નામ એકાંત છે. હવે ઉપવાસનો અર્થ એવો નથી કે સતત લાંઘણ કરો કે ખાવાનું બંધ કરી દો, પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ ભોજન લો. તે ભોજન કાચું ને અડધું પેટ મીઠાઈ અને વનફળોથી ભરાય તેટલું ખાવું, તેને મિતાહાર કહેવાય છે. હવે યાદ રાખજો કે જ્યાં સુધી તમને તમારા એ આત્માનું ભાન નથી અને તેની પ્રેરણાનું જ્ઞાન નથી, ત્યાં સુધી તો વાણી, વર્તન અને ભોજન ઉપર સતત કાબૂ રાખીને જ પોતાની અંદર નાભીમાં આત્માપદને મેળવવા માટે મૌન થઈ જવું પડશે અને સ્થિર થવું પડશે. અરે માંદા પડો છો ત્યારે કેમ પડી રહો છો? તમે કહેશો કે પરમાત્માની શક્તિ જતી રહેવાથી પડી જ રહીએ ને, તો પછી જે પરમાત્માની શક્તિનો આનંદ જતો રહ્યો છે તેને મેળવવા માટે પડી રહેવામાં શી ચૂક લાગે છે? કેવા કાંટા લાગે છે? જરૂર માનજો કે જે પરમાત્માને મેળવવા માટે સ્થિર થતો નથી તેને જ પરમાત્મા માંદો પાડીને સ્થિર કરે છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે, જાણે છે, ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 31માં પુરાવો છે. તો અંતર્મુખ થવા માટે સાંજ સવારે 1 કલાક પરમાત્માનું ધ્યાન વડે ઓજસની